તો રાજકોટ મહાનગરપાલિકા કચેરીની બહાર કોંગ્રેસ વિરોધ કરી રહી છે। જંગલેશ્વર ડિમોલિશનના બિલમાં ભ્રષ્ટાચાર મુદ્દે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। 50 થી વધુ દિવસ વીતી ગયા છતાં પણ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। तो आज मुद्दे વધુ જાણકારી લઈએ। સંવાદદાતા ગૌરવ દવે રાજકોટથી લાઈવ જોડાયા છે। ગૌરવ, જે રીતે આ જંગલેશ્વર ડિમોલિશનનો મામલો ઘણી વખત આ કેસમાં ખુલાસા પણ થયા, પરંતુ હવે જે અપડેટ સામે આવી છે, કોંગ્રેસ વિરોધ કરી રહી છે, પ્લેકાર્ડ પણ તેમના હાથમાં ઘણા બધા જોવા મળી રહ્યા છે। શું આખરે સમગ્ર મામલો, શું રજૂઆત કરવામાં આવી છે, શું જાણકારી આપની પાસે? રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે ને તે પહેલાં જ અહીં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે રીતના જે જનરલ બોર્ડની અંદર પ્રવેશ કરવાનો જે દ્વાર છે કે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે, કારણ કે જે છેલ્લા ઘણા સમયથી આપ જુઓ કે જંગલેશ્વર ડિમોલેશનનો જે મુદ્દો છે તે ખૂબ જ ચર્ચાની અંદર રહ્યો હતો અને તેના બિલની અંદર ભ્રષ્ટાચારના આરોપ લાગવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ બિલ છે તે રોકી દેવામાં આવ્યા હતા। જે તપાસ કમિટીની નિમણૂક છે તે કરવામાં આવી છે અને આ તપાસ કમિટી છે તેમના દ્વારા હજુ સુધી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ ક્યાં પહોંચી છે તે કોઈ જાહેર કરવામાં નથી આવી રહ્યા। હવે ક્યાંક કોંગ્રેસના જે કાર્યકરો છે તે અત્યારે વિરોધ છે તે કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસ નેતા રણજીતભાઈ છે, તેમની સાથે રણજીતભાઈ, શું વિરોધ આજે? રાજકોટ મહાનગરપાલિકાની અંદર દિવસે ને દિવસે ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી શકાય કે ભ્રષ્ટાચારની જે નદી વહાવી એ રાજકોટ મહાનગરપાલિકાએ વટાવી છે, ત્યારે રાજકોટની જનતાના ટેક્સના પૈસાનો જે હિસાબ છે જનરલ બોર્ડની અંદર માંગવા માટે આજે રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે અંદર જવાની પૂરેપૂરી બોર્ડમાં જવાની તૈયારી છે। ચોક્કસ જ અહીં રાજકોટ શહેરના જે કાર્યકરો છે, શું કહેશો બેન, શેને લઈને વિરોધ? આજે આપણે જો જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અત્યારે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી ગયો છે। પહેલાના જનરલ બોર્ડમાં પણ અમે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રજાના પ્રશ્નો છે અત્યારે તરાઈમામ છે, પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું, એટલે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ પક્ષ લડતું રહે છે અને લડતું આવશે। રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ છે તેઓ અત્યારે મેયર છે। રાજદીપસિંહ, શું વિરોધ આજે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને આજે 50 દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટીનો રિપોર્ટ જાહેર નથી થયો। પ્રજાનો ટેક્સ અને પરસેવાનો પૈસો ઓળવી ગયા છે। આજે પ્રજાનો અવાજ બનીને અમે આવ્યા છે કે શું નડે છે, તમે કોની લાજ કાઢો છો? તમે કમિશનર છો, મહાનગરપાલિકા તમારી, ગુજરાત સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, છતાં 50 દિવસની અંદર 3 એસઆઈટીના ચેરમેન ચેન્જ શું કરવા થાય છે? કોની લાજ કાઢી રહ્યા છો? તમે આ રિપોર્ટ જાહેર કરો। રાજકોટની જનતા ગંદા પાણીથી પીડાય છે, ગંદકીથી પીડાય છે, આરોગ્ય ક્ષેત્રે પીડાય છે। એ પ્રશ્નને વાચા આપવાના બદલે તમે માત્ર ભ્રષ્ટાચાર કરો છો। રાજકોટની કઈ રીતે રાજકોટ સ્વસ્થ રહે છે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગઈકાલે 1,25 લાખનું બિલ પાસ કર્યું। અરે અહીંયા કોઈ તજજ્ઞ નથી સલાહ આપી ગયો, એટલે આખો ભ્રષ્ટાચારીની ગંગોત્રી ચાલી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય એવું કહે છે કે અત્યારે બિલ બધા અટકાવી દીધા છે, આમાં કોઈ ભ્રષ્ટાચાર થવાનો? અરે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં ફેર છે। અત્યારે એમને નીચે લઈ આવી, અમે જાહેર છીએ, જો આ લોકો જવા દેશે તો, અને ડિબેટ કરીએ જાહેરમાં કે વાત સાચી છે તમારી, પણ તો રોક્યું શું કરવા બિલ? ભ્રષ્ટાચાર નહોતો થયો, રોક્યું શું કરવા? તો ભ્રષ્ટાચાર કોણે કર્યો, કયો અધિકારી હતો, કયો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પદાધિકારી હતો, એના નામ જાહેર કરો। રાજકોટની જનતા રાહ જોવે છે, ચોથી જાગીર રાહ જોવે છે, પણ માત્ર આ પ્રશ્નને તમારે પૂરો કરી દેવો, આ જ વાત ચાલી રહી છે। આજે અમે ઉપર જવાનો પ્રયત્ન કરશું, ઉપર જઈને અમે વિરોધ કરશું। આપ દ્રશ્યોની અંદર જુઓ કે અત્યારે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે જનરલ બોર્ડમાં પ્રવેશ કરવા માટે થઈ અને પોલીસ સાથે ઘર્ષણ છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે અને ભારે વિરોધના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જનરલ બોર્ડની અંદર જે ડિમોલેશનની અંદર જે ખર્ચ કરવામાં આવ્યો હતો, આ ખર્ચનો મુદ્દો છે તે અત્યારે ચર્ચાનો કેન્દ્ર છે તે બન્યો છે અને જે રીતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર હોય, તમામ લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કે જે બિલ હતા તે બિલ અત્યારે સ્ટોપ કરી દેવામાં આવ્યા છે, તે નામંજૂર છે તે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવ્યા છે અને ખોટા ખર્ચાઓ જે ઉતારવામાં આવ્યા હતા તેને લઈ અને તપાસ કમિટી દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તપાસની અંતે શું તથ્ય બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ હાલ જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં જ
કોંગ્રેસના જે કાર્યકરો છે કે તે અત્યારે જનરલ બોર્ડની અંદર વિરોધ કરવા માટે થઈને જઈ રહ્યા છે અને તેની અંદર રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા છે કે તેમની આગેવાનીની અંદર આ આખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. દૂષિત પાણીનો મુદ્દો હોય તો દૂષિત પાણીના મુદ્દાની અંદર પણ જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તેમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર કોંગ્રેસના જે કાર્યકરો છે તે અત્યારે અંદર પ્રવેશ કરી રહ્યા છે. જે રીતના આપ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે ત્યારે ક્યાંક તો જંગલેશ્વર ડિમોલિશનનો આ સમગ્ર મામલો જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આખરે ભાજપ શાસિત આ મનપા આ વિવાદના કારણે હવે ભીસમાં મુકાઈ છે.